જય જનેન્દ્ર મિત્રો, તો અમે ક્યાં જઈ રહ્યા છું વિચાર કરો. જો છે ને ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ મૂકશું આજે, તમે લોકો વિચાર કરતા હશો. જુઓ, પણ આપણે છે ને પાર્લર ખોલી લીધું એટલે આપણે કંઈ ફ્રી થતા નથી ને આપણે કંઈ હવે બહુ ક્યાંય જતા નથી. જોઈ શકો છો અમે આવી જ ગયા છીએ. જો હું તમને લોકેશન પણ બતાવું છું, કોમેન્ટમાં કહેજો ક્યાં ગયા હતા. અને આ આપણે થઈ ગયા છીએ અંડર એન્ટ્રી, જોઈ શકો છો તમે. અને આ લીધો આપણે અંદરથી નજારો. જુઓ કેવા સરસ કમળ ઉગ્યા છે અને કેટલું મસ્ત વાતાવરણ છે, જુઓ જ છો. અરે જુઓ, આ આપણો સુરો. આપણે અંદર આવ્યા એટલે અહીંયા કસરત કરવા માટેના ઘણા બધા સાધનો હતા. બાળકોને તો ખૂબ જ મોજ પડી ગઈ હતી. અને રમતગમતના પણ એટલા સાધન છે, રાઇડ્સું છે, ઘણું બધું. અને જુઓ, સૂરો તો આપણો ચડી ગયો ઉપર અને મેં કીધું હું હાલ ઉપર ચડું, પણ હું તો થોડુંક ઉપર ચડી તા તો મને લાગી ગઈ બીક, એટલે હું ઉતરી ગઈ નીચે, કારણ કે આપણે ચડી શકી નહીં. અને પછી દક્ષ અને હેતુ તો ચડવા માંડ્યા. મેં કીધું જોજો ધ્યાન રાખજો, પડતા નહીં, કારણ કે એક તો આ તૂટી ફૂટી ગયેલા જેવું જ છે, જોઈ શકો છો તમે. અને હેતુ પણ આપણી અડધે ચડી ગઈ. અને પછી અમારે બનાવવાનો હતો વિડીયો, એટલે મેં ચિરાગને કીધું કે ચાલો આપણે પણ બનાવી લઈ વિડીયો. અને અમે પણ બનાવી લીધો વિડીયો. અને આ દક્ષુભાઈ આપણા ચકેડીમાં બેઠા હતા, પછી ઉતરા તો ચડી ગયા ચક્કર. જોજો તમે જોઈ શકો છો. જો ચકેડીમાંથી ઉતરો એટલે ચડ્યા ચક્કર એને. અને પછી આપણો સૂરો જુઓ, એની પાછળ છે હમણાં દક્ષુ. છોકરાઓને તો કેવી મોજ પડી ગઈ. તમે પણ તમારા બાળકોને લઈને અહીંયા આવજો. અને બહુ સરસ જગ્યા છે, બહુ સરસ બધું અંદર લોકેશન છે. તમને તડકો પણ ન લાગે. અને પછી છેલ્લે લાગી ગઈ હતી અમને બધાને ભૂખ, એટલે અમે ભેળ બનાવવાની વસ્તુ તો લાવ્યા હતા, એટલે અમે બનાવી દીધી બધી ભેળ. અને પછી છોકરાઓને દઈ દીધો તો નાસ્તો. અને અમે પછી બધા ખાવા માંડ્યા ભેળ. તો તમે પણ અહીંયા આવજો. હું જણાવી દઉં તમને કે ક્યાં આવ્યા હતા. અમે આવ્યા હતા રાજપર બાલવાટિકામાં. તો બ્લોગ ગમે તો લાઈક ને કોમેન્ટ કરજો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.